દર્શક મિત્રોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે ડભોઈ ડેપોમાં સ્વચ્છતાની માત્ર વાતોના. ડભોઈ ડેપોમાં સ્વચ્છતા માત્ર કાગળ પર, માઇકમાં સાયરન વાગે છે પણ કચરા પેટીઓ ગાયબ. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા પખવાડિયું ઉજવીને ફોટો પડાવવામાં આવે છે, ત્યારે ડભોઈના આધુનિક બનેલા ડેપોમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. ડેપોમાં કચરો કચરા પેટીમાં જ નાખો તેવા સાયરન તો સતત ગુંજરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે ત્યાં કચરો નાખવા માટે કચરા પેટીઓ જ ઉપલબ્ધ નથી. માત્ર લોખંડના સ્ટેન્ડ બાકી બચ્યા છે. ડેપો પરિસરમાં જ્યાં કચરા પેટીઓ હોવી જોઈએ ત્યાં માત્ર લોખંડની એંગલો એટલે સ્ટેન્ડ ઊભી રહી છે. અંદરથી પેટીઓ ગાયબ થઈ ગઈ છે. હજારો મુસાફરો પરેશાન છે. ડભોઈ તાલુકાના 118 ગામના લોકો, હજારો વિદ્યાર્થીઓ અને અન્ય શહેરો તરફ જતા મુસાફરો આ ડેપોનો ઉપયોગ કરે છે. કચરા પેટી ન હોવાના કારણે તેઓ કચરો ફેંકે ક્યાં, તે એક મોટો પ્રશ્ન છે. તંત્રની ઉદાસીનતા આ પ્રશ્ન માટે જવાબદાર હોય તેવું લાગે છે. ડેપોને આધુનિક બનાવવામાં આવ્યો છે, પરંતુ પાયાની સુવિધા જેવી કે કચરા પેટીની જાળવણીમાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. લોક માંગ, મુસાફરો અને વિદ્યાર્થીઓની માંગ છે કે માત્ર સાયરન વગાડવાના બદલે વહેલી તકે નવી કચરા પેટીઓ મૂકવામાં આવે, જેથી સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં સચવાય. ડભોઈ ડેપોમાં કમનસીબી એ છે કે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ઉપરથી જાહેરાત થાય છે કચરો કચરા પેટીમાં નાખો, પણ કચરા પેટીઓ જ ગાયબ છે. અને આ જોતા સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાડવામાં આવ્યા હોય તેવું લાગે છે. ડભોઈ ડેપોમાં કચરા પેટીના નામે માત્ર લોખંડના હાડપિંજર. તંત્ર જાગે અને ડભોઈ ડેપોમાં 118 ગામના મુસાફરો કચરો નાખવા કચરા પેટી શોધી રહ્યા છે. ફોટો પડાવવાનું બંધ કરો, સુવિધા આપો. બસ ડેપોમાં કચરા પેટી મૂકવા માંગ ઉઠી છે.